આજે 21 ઓગસ્ટ 2024 બુધવારનો દિવસ છે. હું શ્રીમદ ભગવદ્ ગીતાના પહેલા અધ્યાયના કેટલાક શ્લોક વિશે ચર્ચા કરીશ. શ્રીમદ ભગવદ્ ગીતાના પહેલા શ્લોકમાં ધૃતરાષ્ટ્ર સંજયને એમ પૂછે છે કે મારા અને પાંડુના પુત્રોએ કુરુક્ષેત્રના મેદાનમાં શું કર્યું. જ્યારે આ વસ્તુ ધૃતરાષ્ટ્ર સંજયને પૂછે છે ત્યારે ધૃતરાષ્ટ્ર તે જ જાણવા ઈચ્છે છે કે પાંડુ પુત્રો યુદ્ધ કરવા માટે તૈયાર છે કે નહીં. અને કુરુક્ષેત્ર એ દેવતાઓની તપોભૂમિ છે, તેથી ધૃતરાષ્ટ્રને તે વાતનો ડર છે કે જો તેમના પુત્રોની મતિ બદલાઈ જશે અને જો તેઓ પાંડવોના પુત્રો સાથે સમાધાન કરી લેશે તો મહાભારતનું યુદ્ધ થશે નહીં. અને આ ચિંતાથી ધૃતરાષ્ટ્ર તે જાણે છે કે યુદ્ધ થવાનું જ છે, તેમ છતાં ખાતરી કરવા માટે સંજયને પૂછે છે કે મારા અને પાંડુના પુત્રોએ શું કર્યું. ત્યારબાદ સંજય ધૃતરાષ્ટ્રની વાત જાણીને તેમ કહે છે કે પાંડવો એ પોતાની સેના લઈને યુદ્ધ કરવા માટે તૈયાર છે અને દુર્યોધન જે ધૃતરાષ્ટ્રનો પુત્ર દુષ્ટ અને ક્રૂર પ્રકૃતિનો વ્યક્તિ છે, જે નિર્વિરોધ રીતે ભારત ઉપર રાજ્ય કરવા ઈચ્છે છે અને જે પાંડવોને તેમના અધિકારનું રાજ્ય આપવા ઈચ્છતો નથી, તેણે જઈને પોતાના આચાર્ય દ્રોણાચાર્ય સાથે જઈને વાત કરી. દ્રોણાચાર્ય સાથે જઈને દુર્યોધન કહે છે કે દ્રુપદના પુત્ર ધૃષ્ટદ્યુમ્ન વડે રચેલી આ તેમની યુદ્ધ જે વ્યૂહરચના છે તેમને જુઓ. આ કહીને દુર્યોધન દ્રોણાચાર્યને તેમની ભૂતકાળની વાત યાદ કરાવે છે, જ્યારે દ્રોણાચાર્ય અને દ્રુપદ વચ્ચે યુદ્ધ થયું હતું અને દ્રુપદે પ્રતિશોધના રૂપે પોતાના પુત્ર ધૃષ્ટદ્યુમ્નને જન્મ આપ્યો હતો અને ત્યારબાદ દ્રુપદે ધૃષ્ટદ્યુમ્નને શિષ્ય તરીકે દ્રોણાચાર્ય પાસે મોકલ્યા હતા. દ્રોણાચાર્યએ ઉદારતા રાખીને ધૃષ્ટદ્યુમ્નને બધું જ શીખવાડ્યું હતું અને આજે એ જ ધૃષ્ટદ્યુમ્ન દ્રોણાચાર્યની સામે યુદ્ધની જે વ્યૂહરચના છે તે કરીને ઉભો છે. આ વાત કરીને દુર્યોધન દ્રોણાચાર્યને તેમ કહેવા ઈચ્છે છે કે હવે તમે કોઈ ઉદારતા રાખશો નહીં અને તમારી ઉદારતા હવે એમને ભારે પડી રહી છે. ત્યારબાદ દુર્યોધન દ્રોણાચાર્યને કહે છે કે પાંડવોની સેનામાં ભીમ, અર્જુન જેવા યોદ્ધાઓ, અભિમન્યુ અને કુંતીભોજ જેવા અનેક મહાયોદ્ધાઓ છે. આ વાત કહીને દુર્યોધનને પહેલા તો વિશ્વાસ આવતો નથી કે પાંડવો પાસે આટલા મહાશક્તિશાળી યોદ્ધાઓ હોઈ શકે છે, જે એક યોદ્ધા 10,000 યોદ્ધાઓને સમાન છે. અને ત્યારબાદ દુર્યોધન પોતાના ડરને છુપાવવા માટે દ્રોણાચાર્ય પાસે ચર્ચા કરી રહ્યો છે કે તેમના પણ પાંડવોની સેનામાં પણ મહાશક્તિશાળી યોદ્ધાઓ છે. ત્યારબાદ દુર્યોધન પોતાની સેનામાં રહેલા યોદ્ધાઓની ચર્ચા કરે છે, જેમાં દુર્યોધન તેમ કહે છે કે અમારી સેનામાં દ્રોણાચાર્ય, ભીષ્મ, કર્ણ, અશ્વત્થામા, કૃપાચાર્ય જેવા અનેક મહાશક્તિશાળી યોદ્ધાઓ છે, જે પોતાના બળ વડે યુદ્ધ જીતી શકે છે. અને અમારી સેના એ પિતામહ ભીષ્મના નેતૃત્વ નીચે લડી રહી છે અને અમારી સેનાને હરાવવી અસંભવ છે. જ્યારે પાંડવોની સેના ભીમના નેતૃત્વ હેઠળ લડી રહી છે, તેમની સેનાનું બળ સીમિત છે. આમ કહીને દુર્યોધન એ જાણે છે કે પાંડવોની સેના વધારે શક્તિશાળી છે, તેમ છતાં તે માનવા તૈયાર નથી અને તે જાણે છે કે પિતામહ ભીષ્મને ઈચ્છા મૃત્યુનું વરદાન છે. તેથી પિતામહ ભીષ્મનું જ્યાં સુધી હાજર છે ત્યાં સુધી કૌરવોની હાર થવાની નથી. અને પિતામહ ભીષ્મ એ પાંડવ પ્રત્યે ઉદારતા ધરાવે છે, પરંતુ હસ્તિનાપુર પ્રત્યેની પોતાની નૈતિક જવાબદારી લીધે તેઓ કૌરવોની પક્ષે લડી રહ્યા છે.